રોજ સવાર ઉઠતા જ ખબર પડે છે કે પેટ્રોલ ડીઝલમાં વધારો આજે પણ વધારો થયો છે ને તમારે મોંઘવારીનો એક બહુ મોટો ઝટકો લાગ્યો છે। જી હા, આ સવારે ઉઠતાની સાથે જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો। આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવાયો। છેલ્લા 10 દિવસ 4 વાર વધારો થયો છે ઈંધણમાં। જનતાની ચિંતા વધી છે કારણ કે આવક એટલી છે, ચારે બાજુથી મોંઘવારીનો માર સતત પડી રહ્યો છે। મધ્યમ વર્ગની સ્થિતિ તો એક સાંધો ત્યાં 13 નહીં 33 તૂટે એવી સ્થિતિ છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારાની જનતાના ખિસ્સા પર વ્યાપક અસર થઈ રહી છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। પચીસ હજારમાં 30,000 માં આપણે ઘરનું રોટેશન ચલાવતા હવે 35, 36, 37 થઈ જશે એવું છે। એટલે 5-7 હજારનો દરેક વ્યક્તિને ફરક પડવાનો છે। ભાઈ બચત ઉપર બી અને બજેટ ઉપર બી અહીંયા એ ખાસી અસર બતાવે છે સાહેબ। અમને અહીંયા જે 4 પૈસા અમારા છોકરાઓના મોઢામાંથી આજે જઈ રહ્યા છે। વસ્તુ મોંઘી થઈ ગઈ, આ 2 રૂપિયા દૂધમાં વધી ગયા છે, સેલેરી વધતા નથી ને મોંઘવારી વધતી જાય છે। આ વ્યથા ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશના એ મધ્યમ વર્ગના પરિવારની છે જેઓ મોંઘવારીના મારના ભાર નીચે દબાઈ રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં આ ચોથી વાર એવું બન્યું છે કે જનતાને સવારે ઉઠીને સીધા પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાના સમાચાર જાણવા મળ્યા। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની આગની આંચ વચ્ચે હવે ભારતની જનતાને દજાડી રહી છે। આના કારણે દરેક વસ્તુના ભાવ વધે છે। દૂધના, પેટ્રોલના વધતા દૂધ છે, શાકભાજી છે, પછી જે આ ટ્રાવેલ્સની ગાડીઓ છે, બધી મતલબ કે તમામ ચીજ વસ્તુમાં ભાવ વધતા જ રહેવાના છે। 25,000માં 30,000 માં આપણે ઘરનું રોટેશન ચલાવતા હવે 35, 36, 37 થઈ જશે। છેલ્લા 10 દિવસમાં પેટ્રોલમાં 7 રૂપિયા 38 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 7 રૂપિયા 52 પૈસાનો વધારો થયો છે। સૌથી પહેલા 15 મેના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જે બાદ 19 મે પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો વધારો થયો છે। 23 મેના રોજ પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો અને આજે પેટ્રોલમાં 2 રૂપિયા 61 પૈસા અને ડીઝલમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો થયો છે। સેલેરી પર જીવતા હોય છે તો અમને થોડી તકલીફ તો પડે જ છે, પણ હવે આપણે આપણી રીતે મેનેજ કરવું જ પડશે। મોંઘવારી વધશે આના કારણે? હા, મોંઘવારી તો વધશે જ। પેટ્રોલને લીધે, પેટ્રોલ ડીઝલને લીધે, ટ્રાન્સપોર્ટેશન બધામાં જ ભાવમાં વધારો તો આવવાનો છે। એને લીધે મેડિકલ, ફાર્મા કંપની બધાનો ભાવ વધશે એટલે તકલીફ તો છે જ। મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી રહ્યા છે। લાંબા સમય સુધી ભાવ સ્થિર રાખ્યા બાદ હવે સરકાર સતત ભાવ વધારી રહી છે। અમદાવાદમાં 14 મે સુધી પેટ્રોલનો ભાવ 94 રૂપિયા અને 49 પૈસા હતા, જ્યારે ડીઝલના ભાવ 90 રૂપિયા 17 પૈસા હતા। આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101 રૂપિયા 83 પૈસા થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ 97 રૂપિયા 92 પૈસા થઈ ગયો છે। સુરતમાં 14 મે સુધી પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 51 પૈસા, જ્યારે ડીઝલનો ભાવ 90 રૂપિયા 20 પૈસા હતો। આજે પેટ્રોલનો ભાવ 101 રૂપિયા 72 પૈસા છે, જ્યારે ડીઝલનો ભાવ 97 રૂપિયા 85 પૈસા છે। વડોદરામાં 14 મે સુધી પેટ્રોલના ભાવ 94 રૂપિયા 16 પૈસા હતા, જ્યારે ડીઝલનો ભાવ 89 રૂપિયા 82 પૈસા હતો। આજે પેટ્રોલનો ભાવ 101 રૂપિયા 46 પૈસા થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ 97 રૂપિયા 47 પૈસા થઈ ગયો છે। રાજકોટની વાત કરીએ તો અહીં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 31 પૈસા હતો અને ડીઝલનો ભાવ 89 રૂપિયા 99 પૈસા હતો। આજે ભાવ પેટ્રોલનો 101 રૂપિયા 59 પૈસા અને ડીઝલનો ભાવ 97 રૂપિયા 72 પૈસા થઈ ગયો છે। બહુ તકલીફ પડે છે। સોના ભાવ 102 રૂપિયા થઈ ગયા છે અત્યારે ભાવ। સખત તકલીફ પડે છે, બધી વસ્તુ મોંઘી થઈ ગઈ, આ 2 રૂપિયા દૂધમાં વધી ગયા છે, સેલેરી વધતા નથી ને મોંઘવારી વધતી જાય છે। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે, જેથી તમામ વસ્તુઓના ભાવ પર સીધી અસર જોવા મળે છે।
કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારીના કારણે લોકો માટે બેછેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યા છે. ભાઈ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જે થયો છે તો તેની અંદર અમને તો હવે અહીંયા તો દોડધામ કરવાની રહે એટલે થોડો લોસ જવાનો જ છે, કોમન છે સાહેબ. અને અમને જેટલી ઇન્કમ અહીંયા તો જે મળતી હતી તો તેના અંદર અમારી પોતાની ખોટ કરીને અહીંયા તો ધંધો કરવા પડે છે. બીજું તો શું કહીએ. બજેટ ઉપર કેટલી અસર? ભાઈ બચત ઉપર બી અને બજેટ ઉપર બી અહીંયા તો એ ખાસી અસર બતાવે છે સાહેબ. અમને અહીંયા તો જે 4 પૈસા અમારા છોકરાઓના મોઢામાંથી આજે જઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. લોકોનું કહેવું છે આવક કરતાં વધુ ઝડપથી મોંઘવારી વધી રહી છે, જેથી તેમના માટે ગુજરાન કેમ ચલાવવું એ મોટો પ્રશ્ન છે. આટલું 320 જ ભરાવું એટલે ફૂલ ટકી થઈ જાય મારે. અત્યારે ઓછું થઈ જાય થોડુંક. વૈદા તો શું થાય, પૈસા તો દેવા જ પડે આપણે. પેટ્રોલ વગર તો હાલે જ નહીં. 100 રૂપિયાનું પેટ્રોલ નાખે તો એક જ દિવસમાં પૂરું થઈ જાય. પહેલા 2-3 દિવસ ચાલતા, અત્યારે એક દિવસમાં પૂરું થઈ જાય. પેટ્રોલ દૂધની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં વધારો થતા જનતા પર તો ચારે તરફથી મોંઘવારીનો અટેક થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારેક વૈશ્વિક સ્થિતિ સ્થિર થાય છે અને ક્યારે જનતાને આકરી મોંઘવારીમાંથી રાહત મળે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.